ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે। મિત્રો, વજન ઘટાડવું હોય તો બાફેલા મગ ખાવાની વર્ષોથી આપણા દાદી નાની વખતથી સલાહ આપવામાં આવે છે અને મગ વજન ઘટાડે પણ છે। મગ એની સિસ્ટમનું કાર્ય બહુ સ્પીડી છે વેઇટ લોસ કરવા માટે। તો રોજ આપણને એકલા બાફેલા મગ ન ભાવે તો આજે હું તમારા સૌની માટે બાફેલા મગની એકદમ સરસ મજાની યુનિક એવી રેસીપી લઈને આવી છું જે રોજ સવારે તમે ભરપેટ ખાઈ શકો છો। કેલરી શૂન્ય છે। મગની સાથે આપણે એવી બે વસ્તુ લેવાની છે જે આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, પાચન તંત્રમાં વધારો કરે છે, વજનમાં ઘટાડો કરે છે અને આપણી સ્વાસ્થ્યમાં સુધારો કરે છે। સૌથી પહેલાં અહીંયા આપણે લઈએ બાફેલા મગ। તો એક વાટકી બાફેલા મગ છે। આ મગ હોય એને મેં રાત્રે પાણીમાં પલાળી અને પછી બાફીને રાખ્યા હતા। આ મગ છે એને બાફીને એટલા માટે રાખવાના છે કારણ કે મગની અંદર ઘણા બધા મિનરલ્સ, વિટામિન્સ છે। હવે તમને બાફેલા મગ ન ભાવે, સ્વાભાવિક છે કે રોજ બાફેલા મગ ન ભાવે, ત્યારે તમે આવી રીતે એક દિવસ આ ટ્રાય કરી શકો છો। જો રોજ સવારે એક વાટકી બાફેલા મગ જે લોકો ખાય છે એમને ક્યારેય એમના શરીરમાં વજન વધતું નથી કારણ કે મગમાં કેલરી શૂન્ય છે। સાથે સાથે મગ છે એ વજન ઘટાડે છે, એ ઉપરાંત તમારું પાચન તંત્ર મજબૂત કરે છે। એક ચમચી તેલમાં થોડું અમથું જીરું ઉમેરી ટામેટા અને ડુંગળીને આપણે સાંતળી લેવાના છે। એ પછી આપણે મસાલા કરવાના છે, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું બધું ઉમેરી મગ બાફતી વખતે જો નમક એડ કર્યું હોય તો મીઠું ઓછું ઉમેરવાનું, મેં અહીંયા ઓછું ઉમેર્યું છે। અને સાથે સાથે આપણે મગ પણ ઉમેરી દઈએ, કશ્મીરી લાલ મરચું, કશ્મીરી રેશમ પટ્ટું, થોડું તીખું કરો તો બહુ મજા આવે અત્યારે શિયાળામાં। તો હવે અહીંયા આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે। બસ આ મસાલા થઈ ગયા છે। થોડું મેં કાચું જીરું ઉમેર્યું। વેઇટ લોસ હોય, વજન આપણું જીરાથી ઘટતું હોય છે એટલે આપણે જો રસોઈમાં જીરાનું પ્રમાણ રાખશું તો આપણી જે બનાવેલી રસોઈ હોય છે તે એકદમ ઇઝીલી પચી જાય છે। જીરાથી પણ આપણું પાચન તંત્ર સારું રહે છે। અને હવે આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દઈએ। પાણીને થોડું ઉકળવા મૂકવાનું છે। અહીંયા આપણે ટોટલ મેં એક ગ્લાસ પાણી એટલા માટે લીધું છે કારણ કે આપણે અડધી વાટકી ઓટ્સ છે, અડધી વાટકી ઓટ્સ હોય તો તમારે સામે 2 વાટકી પાણી લેવું પડશે, જેટલા ભાગ ઓટ્સ છે ને 4 ગણું। તો અહીંયા ઓટ્સ છે ને એ તમારું વજન એકદમ ઝડપથી ઘટાડે છે। જે રીતે મગ શૂન્ય કેલરી છે એવી રીતે ઓટ્સ પણ શૂન્ય કેલરી છે। સાથે 2 ચમચી દહીં લેવાનું છે। દહીં પણ તમારું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, તમારા શરીરની કેલરી બાળે છે। તો અહીંયા આને ખોરાકને સારી રીતે પચાવે છે। ઓટ્સ ઉમેરીને હલાવી દેવાનું છે અને હવે આપણે દહીં પણ ઉમેરી દઈશું। તો દહીં આ ઓટ્સ છે ને અને તમારા શરીરમાં ચીકાશવાળો પદાર્થ છોડે છે જે તમારા પાચન તંત્ર, હોજરીને સાફ કરવામાં ખૂબ મદદ કરે છે। એટલા માટે જ ઓટ્સ છે ને એ જે લોકો ઓટ્સ ખાય છે એમનું વજન ઘટે છે, સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે। તો 3 વસ્તુ એવી છે કે જે તમારા પાચન તંત્રમાં સુધારો કરી શકે છે। અહીંયા તમે પ્રવાહી ફોર્મમાં પણ આ વસ્તુ લઈ શકો છો, એટલે કે થોડુંક લિક્વિડ ફોર્મમાં લઈ શકો છો, સૂપની જેમ પી પણ શકો છો અને થોડું હાર્ડ પર રાખી શકો છો। ઓકે, બંને રીતે ખૂબ જ ઉપયોગી છે। તો અહીંયા દર 1 મિનિટે આપણે હલાવતા જશું, તળિયે ચોટી ન જાય, તળિયે બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે અહીંયા એકદમ સરસ રીતે હલાવો, 4 મિનિટ સુધી ચડવા દઉં છું, દર 1 મિનિટે હલાવીશ। તો અહીંયા તમે ટોટલ આપણી 4 મિનિટ થઈ ગઈ છે, એકદમ સરસ મજાની આપણી રેસીપી બની ગઈ છે। થોડું લિક્વિડ ફોર્મમાં છે તો થોડું કાઢી લઉં છું કારણ કે જ્યારે વેઇટ લોસ કરવું હોય ને ત્યારે ગરમ ગરમ સૂપની જેમ પીવાથી વધારે ઇફેક્ટ આપે છે। તો નિયમિત રીતે મોર્નિંગમાં નાસ્તામાં તમે જો આ રેસીપી ટ્રાય કરશો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટશે। ખરેખર મિત્રો 7 દિવસ સુધી આ રેસીપી ટ્રાય કરો વેઇટ લોસ માટે। સૌથી મહત્વની વાત એ છે કે આખા દિવસ દરમિયાન તમને ભૂખ જ નહીં લાગે કારણ કે ઓટ્સ અને મગ અને દહીં આ બધી વસ્તુ એવી છે જે તમારું પાચન તંત્ર ઠીક કરે છે, વજન ઘટાડે છે, વધતા વજનને અટકાડે છે અને સાથે ભૂખ બિલકુલ લાગવા દેતું નથી। એટલા માટે જ આ રેસીપી વેઇટ લોસ માટે બેસ્ટ છે। તો અહીંયા આપણી આ રેસીપી બની ગઈ છે, ચલો આપણે સર્વ કરીશું। તો ખરેખર આ રેસીપી આ ટાઈપની બને છે અને એકદમ ગરમ ગરમ, એટલે જેટલું તમે ગળા નીચે ઉતારી શકો એટલું ગરમ રાખવાનું છે ને ભરપેટ સવારે ખાઈ લો। દિવસ દરમિયાન નહીં તમને ભૂખ લાગે કે નહીં તમારું વજન વધવાનો પ્રોબ્લેમ થાય કે નહીં તમને જંક ફ્રૂટ ખાવાનું મન થાય, તમારા જીભના જે ટેસ્ટ હોય છે એ પણ સંતોષાઈ જશે આ રેસીપીથી। અને સાથે બહુ ટેસ્ટી છે, જે લોકો ખાવા પીવાના શોખીન છે એમના માટે તો ખાસ છે આ રેસીપી। તીખી, તમતમતી, ચટપટા ટેસ્ટની અને સાથે સાથે આ મગ, બાફેલા મગનો નાસ્તો પણ। અને અહીંયા એક વાત એ છે કે તમે જ્યારે પણ આ રેસીપી ખાશો ત્યારે તમને એવો અહેસાસ નહીં થાય કે તમે બાફેલા મગ ખાઈ રહ્યા છો। તો નિયમિત રીતે રોજ સવારે 1 વાટકી બાફેલા મગ ખાવાથી 1 મહિનામાં ઘણું બધું વજન ઓછું થાય છે। અને આ જ રેસીપી દિવસમાં 2 થી 3 વાર ટ્રાય કરો, બીજું કશું જ ન ખાઓ, ભરપેટ આ જ વસ્તુ ખાઓ અને આમાં ચાહો તેટલા વેજીટેબલ્સ પણ ઉમેરી દો, ઘઉં બિલકુલ ન ખાઓ તો 1 મહિનામાં તમારું 5 થી 7 કિલો વજન ઘટી શકે છે। સાથે સાથે જો એક્સરસાઇઝ ઉમેરી દો, રોજની 15 થી 20 મિનિટની થોડી કસરત, યોગા, તો મહિનામાં કોઈ પણ ડાયટ વગર 20 કિલો વજન આરામથી ઘટી શકે છે, ગેરંટી।